એમ ખવડાવો માં દીકો બહુ મસ્ત લાગ્યો. હા એવું રાશિ એક છે. ભંભોટિયા હા કાઠિયાવાડી ચાઉમીન વંટુ કપૂર અને આપણા બોડીમાં અલગ આખું પરિવર્તન આવ્યું. મજા આવી ગઈ આજ કે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. ઓહો પછી આખો દી આમ ન છેમું ને ઘર ને આવીને જા ને ઓરવાય ને આગો જા ને હેઠો બેહ ને એ બધું. આજે તો જો મસ્ત મસ્ત સવારમાં ભરેલા ગલકાનું શાક બનાવી નાખ્યું. જો પરેશભાઈ અત્યારમાં બેસી ગયા છે પૂજા કરવા. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. જો ગલુડિયા કુમાર જાગી ગયા છે અને સુંદરી લઈને જાઓ બહાર. એમ વંટુ કપૂર વંટુ કપૂર ઈ કર્યું છે. હા ઈ છે. જો એનસે ને ઈ ગમે છે. દર્શન નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અને ગાંઠિયા કુમાર જો હવારમાં એને ખવડાવું છું, પણ મેં ઘડીક રહીને ખવડાવું. જોઈ એનું મોઢું જોવું છે કાલુડ તમારે જોવું. જો ત્રણેય હરખા. ભંભોટિયા. હા બે જઈને પછી ઊભું થવાનું ત્રણે એટલી આળા ચડે. એ તો છે અને અમે બીજા કૃષ્ણા હું ને પપ્પા ત્રણ હરખા. અમને આળસ ન આવે બે ગયા પછી ઊભું થવા. અને આ ત્રણેયને એટલી આમ ઓલું થાય ને ખાધા પછી. એક ઓલું વાત છે ખબર ઈ કે જોક્સ ઈ કે જે આળહુડોનો સરદાર હોય ને એને ઈ કે મારે આ ગાદી આપવી છે. હા તે ગાડી કાઢે બહાર. હા પછી ગાડી બહાર કાઢે ને હકાવી મૂકે. તે ઈ કે બધા રસ્તામાં ઊભા હોય કેટલાની લેતો જાય. તે કે આ પછી એને ઊભો રાખે. ઈ કે તમે નહોતું કીધું આળહુડો ને સરદાર હોય ને. ઈ કે મને બ્રેક ઉપર પગ મૂકવો જ આળહ સડી. ઈ કે લે બોલો એને પછી દેવાય ગાદી. છે વાહે શેમલો એવો છો તમારે બે જેવો એમ ને ખટપે પણ ખાધા પછી ઈ ભેહો ક્યારેક તો એટલી એને ભી પડે. નથી આમ જો આમ કરું ને આમ જો ક્યારેક એટલી એને ભી પડે ખાધા પછી. હું કોણ દર્શન એને બિચારાને એવો હેરાન કરો મમડ જોવા છે હું મદીકો કાંઈ ને હારો હાલો મમ્મી અમે જાય હવે ઓફિસ. 10 વાગી ગયા છે. જય સ્વામિનારાયણ. 11 વાગી ગયા છે ને હજુ જો બ્લોગ એડિટ કરવાનું કાંઈ ચાલુ કર્યું નથી અત્યાર સુધી. તો સોંગ સાંભળ્યા કે દિવસના નહોતા સાંભળ્યા. સૈયારા હું એવું છે નકરું સૈયારા સોંગ સાંભળવાનું જ બંધ થયા કરે. અને બસ એવું બધું છે. તો કામ કરવાનો કંટાળો આવે છે પણ શું કરું કા બ્લોગ એડિટ કરવાનો છે. 12 વાગે તમારા માટે મૂકવાનો છે તો પછી બ્લોગ તો એડિટ કરવો જ પડશે. અને તમે લોકો લાઈક નથી કરતા, લાઈક કરો અને તમારા ફેમિલી જોડે વધારેમાં વધારે શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. 500 સબસ્ક્રાઈબરનો ટાર્ગેટ છે અમારો આ મહિનામાં, તો પૂરો કરો જલ્દી. તો ચાલો આપણે હવે ફટાફટ કામ કરવા બેસી જાય. અને પછી અમારે બપોર પછી જવાનું છે. શ્રાવણ મહિનો શરૂ થયો છે એટલે મંદિરે જવાનો વિચાર છે. મમ્મી સવારમાં કહેતા હતા કે આજે શ્રાવણ મહિનો છે તો મહાદેવના મંદિરે જઈએ આપણે. જો હવે અમે જમવા બેસી ગયા છે એવી અને આજ તો મારું ફેવરેટ શાક છે. હાલો તમને બતાવો. જો મસ્ત આખા ગલકાનું શાક. ભરેલા ગલકા ને રાજા? ભરેલા ગલકા બહુ જ મસ્ત શાક હોય. ભાખરી, ગોળ સરસ અને મસાલા શીંગ લે આલુ ખાઈને પછી આલુ કચ્ચા આલુ છાશ. તો બેસી જવું છે જમવા હવે? અરે હાલે ચકાવી જ દેવાનું. ઓકે હાલો. જોઈ લે એમની શેમલા ત્યાં મોઢું ન ભાંગી જાય તારું. સડતા જ આવડે છે મને ખબર છે. જોઈ લે 3:45 થઈ ગયા છે અને હું કામ કરીને ફ્રી થઈ ગઈ છું. તો કામ તો છે જ તે પણ હવે કદાચ કાલે કરીશ. હું જાઉં છું ઘરે અને મમ્મીનો ફોન આવ્યો હતો કે આપણે જવું છે મહાદેવના મંદિરે અને દર્શનને તો મીટિંગ છે તો એ આવશે સાંજે. હું જાઉં છું ઘરે. આપણે મળશું મહાદેવના મંદિરે. આજે તો હું મમ્મી અને શ્રેમુ ત્રણેય બપોર પછી ગયા હતા ગૌશાળામાં. શેમું ખવડાવો માં દીકો? પછી અમે ગયા ત્યાં 3 પાનના વડનું મંદિર છે ત્યાં અમે અંદર ગયા. તો અમારા શેમુભાઈને તો બહુ મજા આવી ગઈ. અને પાછળ ગૌશાળા છે ત્યાં તો એ જોઈને ગાયું જોઈને તો એટલો ગાંડો થઈ ગયો.
પછી અમે ગયા સરથાણા જગતનાકા મહિલા સ્વામિનારાયણ મંદિરમાં. ત્યાં અમારા સેમુભાઈને એટલી મજા આવી ગઈ અને એને તો દંડવત કરતા આવડી ગયું છે. પછી એવા નખરા કરતો હતો. પછી અમે ગયા મોણપરા ફાસ્ટફૂડમાં. ત્યાં મગાવી લીધું ઢોસા અને સેન્ડવિચ ખાઈને મસ્ત મજા આવી. 9:30 થઈ ગયા છે અને અમે આજે તો અમે મસ્ત દર્શન કરીએ 3 પાનના વડે. કેમ મમ્મી મજા આવી ગઈ આજ કે 3 પાનના વડે દર્શન કરી આવ્યા. પછી અહીંયા જગતનાકા મંદિરે અમે મસ્ત સંધ્યા આરતી કરી અને પછી ખાઈ પીને મોણપરામાં ઘરે વી આવ્યા. દર્શન અને પપ્પાને ખાવાનું હતું ઘરે, કેમ કે એ લોકો તો મોડા આવે. મમ્મી ને સેમુ તઈને ગયા હતા. ગૌશાળામાં કેવી સેમુ મજા આવી ગઈ? બહુ મજા આવી ગઈ. એમાં ગૌશાળામાં શેમ ગાય ભાડીને ગાડીમાં નહોતો બેસતો. ગાડી લઈ તો હા મમ્મી ગાડી કાઢીને બહાર ઊભી રહી તોય તે કે એને બહુ મજા આવી ગઈ ગૌશાળામાં. સેમુ જોજો ગોળીઓ થાય. બહુ ગાય પ્રેમી થવાનો છે. હા અત્યારે જો બહુ ગાયના પ્રેમી હોય. એ લોકો અચૂક ગૌશાળામાં જાય જ દર્શન કરવા. તાર જોવાનું ઘણા હોય એવા ગાય એટલે ઘણાનું તો રોજનું ગૌશાળામાં દાન હોય, ખબર છે? લાસ્ટ ગયા હતા ગૌશાળામાં, ત્યાં મજા આવી ગઈ. આમાં અંદરથી આપણને મસ્ત અહેસાસ થાય કે કેટલી બધી ગાવ છે. બહુ ગાઉં મેં તો પહેલી વાર જોઈ હતી. પહેલી એકવાર કે ગઈ ને બહુ પહેલા તે થોડી કેવી ગાઉ હતી. આ તો અંદર ગાઉ હતી, જોઈ તે મંદિરની પાછળ જ. નીચે પપ્પા કાલ તમારે શ્રાવણ મહિનો શરૂ થઈ રહેવાનો છે. લે કેમ તો તારે રહેવો છે? હા મારે રેવો પાકે પાયે. તમારા પપ્પાને હું કામ નથી રહેવા દેવું? એને નથી રહેવા દેવો ભાઈ. એને પછી આપણે એ મનનો મજા આવે. મજા નો આવે. એટલે કેમ તારે ફરાળ એમાં હું તો એમ ખાવું હોય ખાઈ લીધું, ઓલું આપણે પૂછવું પડે કેમ કરવું છે. હે બીજું કોઈ વાંધો નહીં. હા ખોલી વાત છે. મારે પછી ફરાળી કરે ને નો કરે. કરવાનું તો હોય તો રહેવાનો મતલબ જ નથી. કરવાનું જ ફરાળ. તમારા પપ્પા ફ્રૂટ ખાઈ લે. મારે પણ હું આમ તો બીજી રહી શકું છું ને, મને ખ્યાલ છે. એટલે એને હું એમ કે ફરાળ મારે થાય, પણ જો પછી એ રે તો કંઈક લાગ્યું હોય ભૂખ ભૂખ તો કે કેમ કરવું, એટલે હું કહું તો તમે રહેતા જ ન હો તો એટલે પછી કાર્યક્રમ બંધ થાય. બધું આઈડિયાથી કામ લે છે. બટેકાનું વેફર, સેવડો કે હુકી ભાજી એ નહીં ખાવાના. અત્યારે પિત્તના હિસાબે એકટાણું છાણું એમ કરવું, એક જ ટાણું તમે ખાવાનું અને બાકી પછી ભૂખ્યું રહેતા શીખવાનું. એટલે આખો મહિનો તો તમે એ રીતે કરો ને, તમારું એકદમ બોડી શરીર વ્યવસ્થિત થઈ જાય, ધર્મનું ધર્મ પળાઈ જાય અને આપણા બોડીમાં અલગ આખું પરિવર્તન આવી જાય. પણ ફરાળ પછી તમે બધું કરો, પકોડા ફરાળાઈ, ઢેબરા ફરાળાઈ, એવું નહીં ખાવાનું. મારી મમ્મી અત્યારે ખાખરા ફરાળી લાવી જોતો એ હવે હું નહીં લાવું. એ શું કે ખબર પપ્પા? એ કે રાજુ ફરાળી ખાખરા લાવીશું. એ કે કાળે ખવારમાં ખાવું હોય તો મારે જેમ ક્યારેક ને રોજ જોય. પછી કે બહુ આ તો ભૂખ લાગી ને ભૂજી ભાજી ખાઈને છે ને રાશિ એક છે. આખર પણ રાજલ તું જોજે. આપણે તો આખેલે હું જ રેવડાવવાની છો. જો હાંજે કા બપોરે ધરાઈને ખાઈ હાંજે લેવાનું. નહીં, હાંજે મને નહીં, મને બપોરે જો. હા તે બપોરે ખાજે. હાંજે પાછું કઈ કહેવાનું નહીં રીંગ રોડે જવું, ભૂલા પણ જવું. હું લઈ જાય તમ તો તાર જે ખાવાનું બનાવી દે ફરાળ. મારે ને મારા આખર મેં નક્કી જ કર્યું છે. મારે એવું જ છે. જોવો તમે પ્રેક્ટિસ જો તમે આ કે જો મારી મમ્મી બોલે ઈ સાંભળો છો ને? મારી મમ્મી બોલે એ તમે સાંભળ્યું ને? હવે આપણે જોઈએ આ વખતે શ્રાવણ મહિનામાં ઈ કેમ રહેશે. તમે લોકો જોજો કેટલું ખાય છે ને પછી કોમેન્ટ કરજો કે મમ્મી શ્રાવણ મહિનો રહેશે કે ખાઉધરા મહિનો રહેશે. આપણે દાંત કાઢે એટલે શેમુય દાંત કાઢે હો. જો કેટલો ખુશ થઈ ગયો મારો દીકરો. પાછી મને શેમ વગર ગોરવે નહીં એટલે નો હા પાડું જવાની. પણ પછી બહુ કેમ એટલું બધું મોડું કર્યું? મારે ના કોઈ એટલું બધું કામ? કામ છે. તો એમને ન્યાક રહેવા ને તો હું તમને ટિફિન આપી જાત દર્શન. એવું છે? એવું? હા એવું એવું. ગોડ. મમ્મી બનાવે છે સેવ. આ કઈ સેવ કહેવાય ખબર છે તમને લોકોને? કમેન્ટ કરજો. અય માખણિયા જો મારો માખણ ચોર જો. માખણ છો ની છાશ છો. જો અરે એને દર્શન માખણ બહુ ભાવે છો. મોઢું પાડી જો.
બહુ ભાવતી વસ્તુ. શું નામ છે ખબર? કાઠિયાવાડી ચાઉમીન. ચાવણી ચાવણી. ચાઉમીન આવું છે તો અહીં આવો. આવું છે ગુજરાતી ચાઉમીન. ચાવણી ખાવા આવો, ચાવણી ખાવા. ગુજરાતી સાવણી બહુ મસ્ત લાગે હો. ને રાજુ આપણે તું જવા દે. મળવા આવી. લે મળવા આવી આઠમ આવી તો એટલે આઠમ તો પહેલા અમારે વહી જવાનું છે. જો અહીંયા મામાના ઘરે આવી ગયા છીએ અને જો મસ્ત ચેવડો બનાવ્યો છે બધાએ ખાઈ છે. કોણ બનાવ્યો? ભાભીએ મસ્ત ચેવડો લે બનાવ્યો. મારા ભાભીએ બનાવ્યો તો અમારે ખાવો જ પડશે આજ. મામાના ઘરે આવે ને એટલે અમારે સેમુભાઈને ટીવી પહેલા દેખાય. જો જો આમ જો આ બેને હક જ નહીં ક્યાંય. જેવું તું મોટો છે શાંતિથી બેહવાનું કે નહીં. રાતના 12:15 થઈ ગયા છે અને અમે આવી ગયા હતા મામાના ઘરે 11 વાગે. મોડા આવ્યા કેમ કે મોડું નક્કી કર્યું હતું. દર્શન 10 વાગે આવ્યા, પછી જમ્યા, પછી અમે આવ્યા. અહીંયા આવ્યા તો બધા સુવાની તૈયારી કરતા હતા. અમે સરપ્રાઈઝ આપી દીધી કે અત્યારમાં કોણ મહેમાન આવી ગયું. બેલ વગાડ્યો ત્યાં તો બધા જો અત્યારે તો સૂઈ ગયા છે અને હવે મારે સૂઈ જવું છે કેમ કે બહુ લેટ થઈ ગયું છે. સેમા ભાઈ સૂઈ ગયા છે. ચાલો દોસ્તો, આજનો બ્લોગ હું અહીંયા પૂરો કરું છું. કાલના નવા બ્લોગમાં આપણે પાછા મળીશું. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, બાય, ગુડ નાઇટ, બાય.